નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતીનો મૃતદેહ તેમના ઘરમાં લોહીની હાલતમાં લથપથતો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પડોશીએ જાણ કરતા પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો। જો કે આ દંપતીએ આપઘાત કર્યો છે કે તેમની હત્યા કરવામાં આવી છે તે તપાસનો વિષય શરૂ કરવામાં આવ્યો છે। વાલિયામાં પોતાના જ ઘરમાંથી શિક્ષક દંપતીની લોહીથી લથપથ લાશો મળી આવવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। બુધવારના રોજ આખો દિવસ દંપતીનો બંગલો બંધ રહેતા પાડોશીઓને શંકા ગઈ હતી, જેથી પાડોશીઓએ મોડી સાંજે પોલીસને જાણ કરી હતી। પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશી તો દંપતીનો મૃતદેહ મળ્યા હતા। વાલિયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને વિજયનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોડાદરા અને ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમના પત્ની લતાબેન બોડાદરાના મૃતદેહ તેમના જ ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા છે। ગઈકાલના દંપતીની અવરજવર ન દેખાતા પાડોશીએ ઘણી વખત દોરબેલ વગાડ્યો હતો, જો કે અંદરથી કોઈ જવાબ ન મળતા અંતે મોડી સાંજે 10 વાગ્યાના અરસામાં પાડોશીએ પોલીસને જાણ કરી હતી। પોલીસે મકાનનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે બંને પતિ પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા। બંને મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા છે। ઘટનાની જાણ થતાં ઝઘડિયાના એસએસપી અજયકુમાર મીણા, ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે। હાલ પોલીસ આ કેસમાં હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ કરી રહી છે। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। આ અંગે ઝઘડિયા એસએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે મોડી સાંજે 10 વાગ્યાના અરસામાં દંપતીના પાડોશીએ પોલીસને જાણ કરી હતી। ઘરનો દરવાજો કોઈ નથી ખોલતું, જેથી પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા પતિ પત્ની બંનેના મૃતદેહ પડ્યા હતા। હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને હત્યા છે કે आत्महत्या की दिशा में पुलिस तपास कर रही है। कल शाम को 10 बजे के आसपास हमारे पुलिस स्टेशन में एक सूचना आई कि इस तरह से गणेश गार्डन सोसाइटी में दो दंपति हैं, टीचर दंपति, वो गेट नहीं खोल रहे हैं। उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बेल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी। पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा है, तो उस गेट को तोड़ के 10:30 बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले। उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए FSL और फिंगरप्रिंट ब्यूरो और डॉग स्क्वाड को जान की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं। FSL और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे की तपास और पूछताछ जारी। सर, फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है और क्या हत्या की गई है, किस तरीके से? फर्स्ट इंक्वायरी अभी ये तपास का विषय है, परंतु उनके शरीर पर चोट के निशान हैं, तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको डेथ हुआ है। सर, कोई डकैती या चोरी का कोई केस है? अभी तक इसकी इन्वेस्टिगेशन चालू है। ओके, थैंक यू सर। थैंक यू। ઝઘડિયામાં ખનીજ માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી શરૂ કરતા જ આજે આવી જ એક રેડ દરમિયાન હાઈવા ચાલકે અધિકારીઓને જોતા જ પોતાની હાઈવા ટ્રક રિવર્સમાં લેતા ખાડામાં પલટી ખાઈ ગઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે। ઝઘડિયા વિસ્તારમાં રેતી માફિયાઓની દાદાગીરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આજે વાહનોની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકના ચાલકે અધિકારીઓને જોતા જ ગભરાટમાં ટ્રક છોડીને ભાગી ગયો હતો। ચાલક વિનાની ટ્રક આગળ વધીને ઊંડા ખાડામાં પડી ગઈ હતી। આ ઘટનાનો વિડીયો કોઈ વ્યક્તિએ ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। હવે ઓવરલોડ દોડતા રેતીના ટ્રકો દંડથી બચવા આ પ્રકારે જોખમી રીતે ટ્રક દોડાવતા મોટી હોનારતની દહેશત પણ રહે છે। ઝઘડિયા પોલીસ ગંભીર બેદરકારી દાખવવા બદલ ચાલક સામે ગુનો દર્જ કરે તે જરૂરી છે, કારણ કે આ પ્રકારના પ્રવૃત્તિથી અન્યનો જીવ પણ જોખમમાં મુકાવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા પંથકમાં રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવતું હોવાની અનેક ફરિયાદો મળી હતી। આ ફરિયાદોના પગલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ તપાસ અભિયાન શરૂ કર્યું હતું। ઝઘડિયા તાલુકાના વણાંકપુર ગામમાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની સમસ્યા ગંભીર બની છે। ગામના સરપંચ રક્ષાબેન અને અન્ય ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। ગ્રામજનોની રજૂઆત મુજબ જૂની તરસાલી અને ભાલોદથી આવતી રેતી ભરેલી ટ્રકો અને અન્ય વાહનો ગામમાંથી બેફામ ગતિએ પસાર થાય છે। ગામના મુખ્ય માર્ગ ઉપર શાળા, આંગણવાડી અને રહેણાંક વિસ્તારો આવેલા હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત છે। દિવસ રાત આ ઓવરલોડ વાહનો નિયમોનું ઉલ્લંઘન કરીને પસાર થતા હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ છે। અંકલેશ્વરના મામલતદાર દ્વારા આરટીઆઈ અંગેની માહિતી ન આપતા રાજ્યના માહિતી આયોગ દ્વારા તેઓને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેને લઈને મામલતદારે સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમની કચેરીમાં અરજી આવી જ નથી।
અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને આરટીઆઈ અંતર્ગત માહિતી ન આપવા બદલ ગુજરાત માહિતી આયોગે ₹15,000નો દંડ ફટકાર્યો છે. આ મામલે મામલતદારે સ્પષ્ટતા કરી છે કે અરજી તેમની કચેરીમાં આવી જ નથી. માંડવા ગામના હસમુખ પરમારે ખાણ ખનીજ વિભાગ અંગેની માહિતી માટે આરટીઆઈ અરજી કરી હતી. મામલતદાર રાજપૂતના જણાવ્યા મુજબ અરજદારે પ્રાંત કચેરીમાં અરજી કરી હતી, પરંતુ તે અંકલેશ્વર કચેરી સુધી પહોંચી જ નથી. મામલતદારે વધુમાં જણાવ્યું કે અરજદાર બીપીએલ રેશન ધારક છે અને વિવિધ કચેરીઓમાં નિઃશુલ્ક અરજીઓ કરતા રહે છે. તેમણે માહિતી આયોગમાં પણ સમયસર જવાબ રજૂ કર્યો હતો, પરંતુ આયોગે તેને માન્ય રાખ્યો નથી. દંડના હુકમની નકલ મળતા જ મામલતદાર હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઘટનાથી અધિકારી વર્ગમાં ખળભળાટ મચી ગયો છે. સૌને નમસ્કાર. અમો મામલતદાર અંકલેશ્વર તરીકે ફરજ બજાવ્યું છે. તારીખ 28/2/2025 રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર ગાંધીનગર સાહેબ દ્વારા આરટીઆઈ અરજદાર હસમુખભાઈ બેજરભાઈ પરમાર રહેવાસી માંડવાની અરજી બાબતે અમને ₹15,000નો દંડ કરવામાં આવેલ છે. સદર અરજી અરજદારે મૂળ ખાણ ખનીજ વિભાગ ભરૂચને કરેલ હતી. તે અરજી પ્રાંત અધિકારી શ્રી સાહેબ અંકલેશ્વરને મોકલવામાં આવી હતી અને આ પ્રાંત અધિકારી અંકલેશ્વર સાહેબ દ્વારા અરજદારશ્રીને સીધો જવાબ આપી અને મામલતદારશ્રી અંકલેશ્વર પાસેથી સુનાવણીની જે પત્રો હતા તેની બદલણી કરવાની વાત હતી. પરંતુ આ બાબતની તારીખ 27/2/2025 રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગર દ્વારા જે સુનાવણી રાખવામાં આવી હતી, આ દલીલો અમે કરવા છતાં પણ અમારી દલીલો ગ્રાહ્ય રાખી ન હતી, જેથી માનનીય મુખ્ય માહિતી કમિશનર શ્રી ગાંધીનગર સાહેબના હુકમ સામે અમે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરનાર છે. વધુમાં જણાવ્યું કે આ અરજદારશ્રી બીપીએલ કાર્ડ ધારક હોવાથી ભરૂચ જિલ્લાની જુદી જુદી કચેરીઓમાંથી માહિતી માગતા હોય છે અને તેઓ પોતાના અંગત કામને માહિતી હોતી નથી, પરંતુ તેઓ આ વિવિધ પ્રકારની અરજીઓ કરવા ટેવાયેલા જણાય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા હવે શાકભાજી, ફળો સહિતના કચરાનો નિકાલ કરી તેમાંથી કમ્પોઝ ખાતર બનાવવાની યોજના અમલમાં લાવવામાં આવશે, જેનાથી 5 ટન જેટલા વેજીટેબલનો વેસ્ટ નિકાલ થશે. ભરૂચ શહેરમાં 15,000 કોમર્શિયલ અને 45,000 રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ડોમેસ્ટિક વેસ્ટનો ટનબંધી કચરો નીકળે છે. પાલિકા ડોર ટુ ડોર ફેસિલિટી અંતર્ગત આ કચરો હંગામી ડિસ્પોઝલ સાઇટમાં ફેંકાવી નિકાલના ગટકડા કરે છે. આ મામલે ઉહાપોહ મચે કે તરત કામગીરી અટકાવી દેવાય છે. આ સાથે ગંદકીનો ખડકલો સર્જાવા માંડે છે. કાયમી બનતી સમસ્યાનો હલ કાઢવા હવે પાલિકા કચરા માટે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરવા તરફ આગળ વધી રહી છે. ભરૂચમાં એપીએમસી માર્કેટ સહિત શાક માર્કેટોમાંથી બગડેલા શાકભાજીના નામે ફેંકવામાં આવતા 5 ટન સુધીના વેજીટેબલ વેસ્ટમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી ભરૂચને હરિયાળું બનાવવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કચરો ડિસ્પોઝલ સાઇટમાં ફેંકી દેવાતો હતો. હવે શાકભાજી અને ફળફળાદીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બની રહ્યું છે. ભરૂચ નગરપાલિકાએ જેબી મોદી પાર્ક નજીક મેક ઇન ઇન્ડિયાના સૂત્ર અંતર્ગત મશીનરીઓ ઊભી કરી શાકભાજીને 3 પ્રોસેસ બાદ ખાતરમાં પરિવર્તિત કરાઈ રહ્યું છે. સ્ટેજ 1માં શાકભાજી અને ફળના કચરાને ક્રશ કરવામાં આવે છે. સ્ટેજ 2માં નિયંત્રિત તાપમાનમાં આ વેસ્ટને પ્રોસેસ કરવામાં આવે છે. સ્ટેજ 3માં ભેજયુક્ત પ્રોસેસ મટીરીયલને સૂકવવામાં આવે છે, જે કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખાય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા અમારા જે એપીએમસી માર્કેટ છે, જે શાકભાજીનો કચરો આવતો હતો, જે 100 થી 1.5 ટન, જે અમારો ડમ્પિંગ સાઇટ નિકાલ કરવામાં આવતો, તેની જગ્યાએ અમે પ્રોસેસિંગ પ્લાન્ટ જેબી મોદી પાર્ક ખાતે ચાલુ કરેલો છે. ત્યાં આગળ શાકભાજીનું યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ખાતર બનાવીને એને સૂકવીને અને પછી એ ખાતરનો ઉપયોગ બાગ બગીચાઓમાં અમે એનો ઉપયોગમાં લઈએ છીએ, જેથી અમે શાકભાજીનો કચરો અને વેસ્ટ ઓછો થઈ શકે, જેથી કચરો અમારો ડમ્પિંગ સાઇટ ઓછો નિકાલ થાય. તેના માટે અમે પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલો છે. ભરૂચ નગરપાલિકા પ્રારંભિક તબક્કામાં મહિનાનું 65 ટન ખાતર ઉત્પાદિત કરે છે. આ ખાતર ભરૂચ શહેરના નાના મોટા 10 થી વધુ બગીચાઓમાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી બગીચાઓમાં ખાતર પાછળ વાર્ષિક લાખોનો ખર્ચ થતો હતો, જે હવે શૂન્ય બન્યો છે. ઉલ્લેખનીય છે કે કચરાના નિકાલ માટે અત્યાર સુધીના લોકોનો રોષનો ભોગ બનતી ભરૂચ નગરપાલિકાએ વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી શિરોવેદના બનેલી કચરાની સમસ્યા હલ કરી ખાતરના ખર્ચમાં પણ રાહત અપાવી એક આંકરે 2 પક્ષી મારવાની ઉક્તિ સાર્થક કરી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરોમાં ઉત્પન્ન થતા કચરાનો યોગ્ય પ્રોસેસિંગ થાય એ માટે જુદા જુદા કોમ્પોનેન્ટ નક્કી કરવામાં આવેલ છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પણ જેબી મોદી પાર્ક ખાતે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન લગાવવામાં આવેલ છે. આ મશીનોની અંદર શહેરમાંથી શાકભાજીનો જે કચરો ઉત્પન્ન થાય છે, આ મશીનોમાં પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે. અને આ ખાતર હાલ નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ અમે કરી રહ્યા છીએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં 16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આજરોજ વોર્ડ નંબર 1માં ₹16 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે બ્લોક બેસાડવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં આવેલા કૃષ્ણનગર, મોદીનગર અને રામવાટિકામાં પેવર બ્લોક બેસાડવાના કામ હાથ ઉપર લેવાયું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ₹16 લાખના ખર્ચે આ વિસ્તારોમાં પેવર બ્લોક બેસાડવામાં આવશે, જેનાથી સ્થાનિકોની સુવિધામાં વધારો થશે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં મોદીનગર, કૃષ્ણનગર અને રામવાટિકામાં પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજિત 16 લાખના ખર્ચે આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના, વોર્ડના સભ્ય શ્રી અતુલભાઈ, મહામંત્રી મિનેશભાઈ અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે કોણ હશે તે અંગેની અટકળોનો અંત આજે આવી ગયો હતો. આજે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન તેમજ નોટરી અને વકીલ સાથે સાથે ભાજપના અગ્રણી એવા પ્રકાશ મોદીની પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ કોણ હશે જિલ્લાના તે અંગે અનેક ચર્ચાઓ અને નામો બોલાતા હતા. કેટલાક લોકોએ પોતાના નામો વહેતા કર્યા હતા. તો બીજી તરફ ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા ઉપર ભગવો લહેરાવનાર મારુતિસિંહ અટોદરિયાને રિપીટ કરવામાં આવશે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. એટલે કે મારુતિસિંહ અટોદરિયા કદાચ ફરીવાર ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ તરીકે નિમણૂક પામશે તેવી અટકળો ચાલતી હતી. ત્યાં તો કેટલાય નામો બહાર આવ્યા હતા, પરંતુ આજે તમામ નામો અને અટકળોનો અંત આવી ગયો હતો. ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન એવા નોટરી એવા એડવોકેટ પ્રકાશ મોદી ઉપર ભરૂચ જિલ્લા
ભાજપાના પ્રદેશ પ્રમુખ તરીકેની પસંદગી પ્રદેશ આગેવાનોએ ઉતારી છે. આજે ભરૂચ જિલ્લા ભાજપાના નવા પ્રમુખ પ્રકાશ મોદીની નિમણૂક કરવામાં આવી હોવાની જાહેરાત સાથે તેમને શુભેચ્છા આપવા માટે માજી પ્રમુખો, આગેવાનો અને તેના શુભેચ્છકો દોડી ગયા હતા. આ ભારતીય જનતા પાર્ટી એ એક એવી પાર્ટી છે કે જે નાનામાં નાના કાર્યકરનું પણ ધ્યાન રાખે છે અને એ રીતે મેં આ અગાઉ સંગઠનમાં કોઈ જવાબદારી નિભાવેલી નથી. આમ છતાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ મને ભરૂચ જિલ્લાની જે પ્રમુખ તરીકેની જે જવાબદારી આપી છે એને હું ખૂબ જ સફળતાપૂર્વક પૂરી કરીશ અને ભરૂચ શહેર અને જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસ થાય. જે કંઈક પણ સમસ્યાઓ છે અને ભરૂચ શહેર જે મહાનગરપાલિકાના દરજ્જામાં અત્યાર સુધી નથી આવ્યું તો શા માટે નથી આવ્યું અને આવે એ માટે શું કરવું, એ ઉપરાંત ભાજપનું જે કાર્યાલય છે અત્યારે એની નીંવ તો નખાઈ ગઈ છે પરંતુ એનો જેમ બને એમ ઝડપી એનું નિર્માણ થાય એ માટે પણ મારો સતત પ્રયત્ન રહેશે. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવાની ઘટનાઓને રોકવા માટે સામાજિક આગેવાન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી જાળીઓ લગાવવાની માંગ કરી છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ જાણે કે સુસાઇડ પોઈન્ટ બની રહ્યું હોય તેમ સતત બીજા દિવસે એક અજાણ્યા યુવાને બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નદીમાં છલાંગ લગાવી આપઘાત કરવાનો 24 કલાકમાં બીજો બનાવ સામે આવ્યો છે. આજે બપોરના અજાણ્યા યુવાને નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે નાવડી પાસે હોવાથી યુવાનનો જીવ બચાવી શકાયો હતો. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે પર નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નદીમાં મોતની છલાંગના બનાવ ચિંતાનો વિષય બન્યો છે. ગતરોજ એક મહિલાએ નદીમાં બ્રિજ ઉપરથી પડતું મૂક્યું હતું. જે લાપતા બનેલ મહિલાના બપોરના સમયે શોધખોળ ચાલી રહી હતી. તે દરમિયાન જ આશરે 3.5 કલાકની આસપાસ એક અજાણ્યા યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. જોકે નદીમાં યુવાન પડતા ત્યાં હાજર નાવિકો નજીક જ હોય તેને બચાવી લીધો હતો અને બહાર કાઢી સારવાર માટે ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આપઘાત કરવાના બનાવમાં વધારો થયો છે. ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી બ્રિજની બંને તરફ જાળી લગાવે એવી માંગ ઉઠી રહી છે. અવારનવાર જાગૃત લોકો દ્વારા પણ માંગ કરાઈ છે, પરંતુ તંત્ર હજુ પણ કંઈક મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લા સ્થિત નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઈ 2021ના રોજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારથી જ આ બ્રિજ પર આત્મહત્યા તેમજ અનિચ્છનીય ઘટનાઓ ઘટિત થતી રહી છે. ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આસપાસના જિલ્લાના લોકો પણ અહીં આત્મહત્યા માટે પ્રેરિત થતા હોય તેમ જણાઈ આવ્યું છે. આના અનુસંધાનની અંદર 8 મહિના પહેલા કલેક્ટરશ્રી તેમજ માર્ગ મકાન વિભાગને સંબોધીને આવેદન આપવામાં આવ્યું હતું કે બ્રિજની બંને બાજુ અવરોધો ઉભો કરીને જાળી લગાવવામાં આવે જેથી આત્મહત્યાના બનાવો રોકી શકાય. પરંતુ આજ દિન સુધી આ બ્રિજની જાળી લગાવવા માટે કે અવરોધ ઉભા કરવા માટે કામગીરી કરવામાં નથી આવી. જો કરવામાં આવી હોત તો 8 મહિનાની અંદર જે અસંખ્ય આત્મહત્યાના બનાવો બનેલા છે અને મૃત્યુ પામ્યા છે તે કદાચ રોકી શકાત. આ માટે પ્રશાસનને જલ્દમાંથી જલ્દ વિનંતી કરવામાં આવે છે કે જે નર્મદા મૈયા બ્રિજને સુસાઇડ પોઈન્ટ તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું બન્યું છે ને જે લાછન લાગ્યું છે એ લાછન દૂર કરાય અને જલ્દીથી જલ્દી આ માટે કામગીરી શરૂ કરે એ જ વિનંતી. અંકલેશ્વરની નાલંદા વિદ્યાલયના 3 વિદ્યાર્થીઓ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. અંકલેશ્વરના સાળંગપુર નજીક આવેલ નાલંદા વિદ્યાલયના 3 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા હતા અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ વિદ્યાર્થીઓએ થ્રેટ ફાઇન્ડર ડિવાઇસનું મોડેલ રજૂ કર્યું હતું. અંકલેશ્વરના સાળંગપુર નજીક આવેલ નાલંદા વિદ્યાલયના ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હિમાંશુ રજક, રણજીત સહાની અને અભય ભગતે વલસાડના ધરમપુર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેઓએ સરહદ પર ઘુસપેઠ રોકવા માટેનું એક ખાસ ડિવાઇસ તૈયાર કર્યું હતું અને તેનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને GCIRT गांधीनगर द्वारा योजायल बाल विज्ञान प्रदर्शन में द्वितीय क्रम મળ્યો હતો. मेरा नाम है हिमांशु रजक, मैं 11th साइंस का स्टूडेंट हूँ नालंदा हाई स्कूल अंकलेश्वर से. हम लोग ने साइंस फेयर में पार्टिसिपेट किया था जहाँ पर हम तालुका लेवल, डिस्ट्रिक्ट लेवल एंड जोन लेवल को क्रॉस करते हुए स्टेट लेवल पे 2nd रैंक अपने सेक्शन ट्रांसपोर्टेशन कम्युनिकेशन में लेकर आए हैं और अब हम नेशनल लेवल के लिए तैयार हैं और उम्मीद करते हैं कि वहाँ पर भी जीतेंगे. हम हमारे टीचर साइंस टीचर केवल सर की गाइडेंस में यहाँ तक पहुँचे हैं और उनके मार्गदर्शन से मतलब कि ये प्रोजेक्ट उनके मार्गदर्शन की वजह से हम यहाँ तक पहुँचे हैं और साथ ही साथ हमारे स्कूल के बाकी सभी टीचर्स और साथ ही साथ प्रिंसिपल मैडम का भी हमें बहुत सपोर्ट मिला और इसकी वजह से हम यहाँ तक पहुँचे हैं. અંકલેશ્વરના તળાવ વિસ્તારમાંથી 2 વ્હીલરમાં દારૂ લઈને જતા 2 બુટલેગરને
પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં ટુ વ્હીલરમાં દારૂનો જથ્થો લઈ વેચાણ કરતા 2 બુટલેગરોને એ ડિવિઝન પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી ₹7200ના દારૂના પાઉચ ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે ટુ વ્હીલર પર નેશમો ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચી રહ્યા છે. જે બાતમીના આધારે રેડ કરતા રામનગરમાં રહેતો તમિલ સેલ્વાન રામાસામી, આંબલા કારણ, નવા દીવા સામજી ફળિયામાં રહેતો મયુરકુમાર સુરેશભાઈ વસાવા એક્સેસ ટુ વ્હીલર નંબર GJ16 DB 5940 ઉપર ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા હતા. પોલીસે બંનેની અટકાયત કરી તપાસ કરતા સ્કૂટરમાંથી વિસ્કી 180 મિલીના કુલ પાઉચ નંગ 72 જેની કુલ કિંમત ₹7200ના મુદ્દામાલ મળી આવતા કબજે કર્યો હતો. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક અજાણ્યા યુવાને મોતની છલાંગ લગાવી હતી, જો કે નીચે નાવડીવાળાએ તેને બચાવી લીધો હતો. ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો નર્મદા મૈયા બ્રિજ એ આત્મહત્યા કરવા માટે જગજાહેર થઈ રહ્યો છે. જ્યારથી બન્યો છે ત્યારથી હમણાં સુધીમાં લગભગ 22 જેટલા લોકોએ આપઘાત કર્યો છે. 17થી વધુ લોકો આપઘાત કરવા માટે નદીમાં મોતની છલાંગ લગાવી હતી, જો કે સ્થાનિક તરવૈયા, નાવડીના સંચાલકો કે પોલીસ દ્વારા તેઓને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ આત્મહત્યા કરવા માટે પ્રેરણારૂપ બની ગયો હોય એવા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી લોકો મોતની છલાંગ લગાવી રહ્યા છે. ગઈકાલે એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી, તેની શોધખોળ ચાલુ છે. ત્યાં આજે એક યુવાને પણ મોતની છલાંગ લગાવી હતી, જેને લઈને હવે આ નર્મદા મૈયા બ્રિજ ઉપર લોકો આત્મહત્યા કરતા રોકવા માટે સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બંને સાઈડ પર એટલે કે બ્રિજની બંને સાઈડ પર અવરોધ ઉભા કરીને મોટી જાળી લગાવી દેવામાં આવે તેવી માંગણી સામાજિક આગેવાન યોગી પટેલ દ્વારા કરવામાં આવી છે. આ અંગે તેઓએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાયની નિમણૂક કરવામાં આવી છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની બેઠકમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ ઉપર નીલ રાવની વરણી કરવામાં આવી હતી. એની જાહેરાત થતાં જ સાંસદ મનસુખ વસાવા, વર્તમાન જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ભાજપી આગેવાનોએ પુષ્પગુચ્છથી સન્માન કરી અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નીલ રાવ અગાઉ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી રહી ચૂક્યા છે. નીલ રાવે યુવા મોરચાથી રાજનીતિની કરી શરૂઆત હતી. સંગઠન ક્ષેત્રે તેમની કામગીરી ઉત્તમ રહી હતી. તેમણે આગામી તમામ તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો ભાજપા જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સંગઠન મજબૂત બનશે અને જિલ્લાનો સર્વાંગી વિકાસ માટે ભાજપ કટિબદ્ધ રહેશે તેમ જણાવ્યું હતું. આજે જિલ્લા પ્રમુખ તરીકે તેમની વરણી થતા કાર્યકરો આગેવાનોએ અભિનંદન આપ્યા હતા. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવની વરણીથી જિલ્લા ભાજપ વર્તુળમાં ખુશીનો માહોલ સર્જાતા આજે કમલમ નર્મદા ભાજપ કાર્યાલય ખાતેથી વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યું હતું અને હરસિદ્ધિ માતાના મંદિરે જઈ દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા હતા અને નગરમાં ભવ્ય સરઘસ નીકળ્યું હતું. જનતા પાર્ટીના જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આજે નિયુક્તિ થઈ છે. અમારા વડીલોનું માર્ગદર્શન અને પ્રદેશના જે કંઈક કાર્યક્રમો હશે અને જિલ્લાની અંદર ભાજપને વધુમાં વધુ કેવી રીતના મજબૂત કરી શકાય અને સમગ્રતાનો વિચાર અને બધાને એક રસ કરીને જિલ્લાનો વિકાસ પણ કેવી રીતના થાય અને બધા જ લોકો ભેગા મળી અને નર્મદા જિલ્લાની જે આપણી કલ્પના છે નંદનવન જિલ્લો બનાવવાની એને સાકાર કરીશું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ મોટી અપેક્ષા નર્મદા જિલ્લા જોડે રાખી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો મોટો પ્રોજેક્ટ આપણને આપ્યો છે અને આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારી રીતના કામ કરી રહ્યા છે. ભવિષ્યની અંદર પણ બધા ભેગા થઈને જિલ્લાના વિકાસ માટે અને સંગઠનના વ્યાપ વધારવા માટે કામ કરી છે. સી.આર. પાટીલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ બન્યા ત્યારે એમને જે વાત કરી હતી એ વાત મારા મનમાં છે. એમને ત્યારે કીધું હતું કે 182 સીટો પર આપણે જીતીશું. ત્યારે થોડુંક આપણને સમજવામાં ઓકવર્ડ લાગતું હતું, પણ હું આજે સી.આર. પાટીલ સાહેબના વિચારોને માન આપીને કહું છું કે નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત સીટો અને તમામ જિલ્લા પંચાયત સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. નર્મદા જિલ્લાના સંગઠનમાં વિખવાદો છે તેમાંથી કેવી રીતે બહાર આવશો? આજે તમે જોયું હોય તો કોઈ પ્રકારનો વિખવાદ છે નહીં. બધા જ અમારા પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, ચૂંટાયેલી પાંખના લોકો બધા જ અહીં ઉપસ્થિત છે અને ખૂબ આવકારપૂર્વક ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, સંસ્થા નહીં, આ એક સંસ્કારની પાર્ટી છે અને એ પ્રકારના કોઈ વિખવાદ અને કદાચ નાનું મોટું કાર્યકર્તાઓના મનમાં મન દુઃખ હશે તો ચોક્કસથી એ દૂર થશે. અમારી ભૂલ થતી હશે કે કોઈની ભૂલ હશે, તમામ પ્રકારના વાદ વિવાદો દૂર કરી એક રસ થઈને એક મત થઈને ભારતીય જનતા પાર્ટીનો ભગવો આખા જિલ્લાની અંદર ફરકશે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.